નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા। નજર કરીશું મહત્વના સમાચાર ઉપર। દેશમાં 2024માં કુલ 1.80 લાખ લોકોએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે, જેમાં 30,000 લોકોના મોત હેલ્મેટ ન પહેરવાને કારણે થયા છે। સુપ્રીમ કોર્ટે કડક વલણ દાખવીને માર્ગ અકસ્માતના ઈજાગ્રસ્તોને 1 જ કલાકમાં કેશલેસ સારવાર આપવાની પોલિસી બનાવવાનો કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો। મહારાષ્ટ્રના રાજકારણમાં શું થઈ રહ્યું છે? શું મહાવિકાસ અઘાડીમાં કંઈક નવાજૂની થવાની છે? પહેલા શિવસેના યુબીટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના વખાણ કર્યા, તો હવે એનસીપી એસપીના પ્રમુખ શરદ પવાર અને શિવસેના યુબીટીના નેતા સંજય રાઉતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસના ભરપૂર વખાણ કર્યા। આ તમામ બાબતો સામે આવ્યા બાદ રાજ્યના રાજકારણમાં ફરી નવી ચર્ચાઓ અને અટકળો શરૂ થઈ ચૂકી છે। રાજકોટ એસઓજી પોલીસનો પનીર ફેક્ટરી પર દરોડા। લાખોની કિંમતના 800 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો કરાયો સીલ। પનીર નકલી છે કે ભેળસેળયુક્ત તેની તપાસ શરૂ। રાજકોટમાં શીતલ પાર્ક વિસ્તારમાં પનીરની ફેક્ટરી પર એસઓજીએ પાડ્યા દરોડા। નાર્કોટિક્સ રિવોર્ડ પોલિસી અંતર્ગત ગુજરાત પોલીસે છેલ્લા 3 વર્ષમાં 16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું। ગુજરાત સ્પેશિયલ નાર્કો રિવોર્ડ સ્કીમ લાગુ કરનારું પહેલું રાજ્ય છે। રાજ્ય બાતમી આપનારને જપ્ત પદાર્થના 20% સુધીની રોકડ રકમ ઇનામ તરીકે આપે છે। શિક્ષણ રાજ્યમંત્રીએ કહ્યું કે સોશિયલ મીડિયાની નકારાત્મક અસરોથી દૂર રહે તે માટે શિક્ષકો, વાલીઓ અને બાળકો માટે રાજ્ય સરકાર ગાઈડલાઈન જાહેર કરશે। બાળકોને આવનારા સમયમાં શ્રેષ્ઠ નાગરિક બનાવવાના હોય તો તેને સોશિયલ મીડિયા, સ્માર્ટફોનથી દૂર રાખવા પડશે। ગુજરાત સહિત ભારતના 4 રાજ્યમાં વાયરસના 7 કેસ નોંધાયા। એચએમપીવીની સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાતનું આરોગ્ય તંત્ર સતર્ક બન્યું। ગોધરા લુણાવાડા હાઈવે પર આવેલી એક હોટલ પરથી સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું, જેમાં પ્રાથમિક તપાસ દરમિયાન જિલ્લા પુરવઠા વિભાગે ટ્રેક્ટર અને ફોર્ટિફાઈડ ચોખાના 14 કટ્ટા મળીને કુલ ₹7.27 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટનો તાજ સિંગાપોરના શિરે। અમેરિકાનો પાસપોર્ટ ટોપ 5માંથી આઉટ। 9મા ક્રમાંકે પહોંચ્યો ભારતનો પાસપોર્ટ। શિવરાજપુર બીચને વર્ષ 2024-25 માટે બ્લુ ફ્લેગ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો। અમદાવાદ ખાતે સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન સંસ્થા દ્વારા બ્લુ ફ્લેગ પુરસ્કાર સમારોહ અને ટુરિઝમ બાબતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। શિવરાજપુર બીચે બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર જાળવી રાખ્યું છે। મેટાની મોટી જાહેરાત। કન્ટેન્ટ મોડરેશન પોલિસીમાં કરાશે ફેરફાર। ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ફેક્ટ ચેક પ્રોગ્રામ બંધ કરીને કમ્યુનિટી નોટ્સ મોડલને કરશે ફોલો, જેની શરૂઆત અમેરિકાથી થઈ રહી છે। ઝુકરબર્ગે કહ્યું કે ફ્રી સ્પીચ પોલિસીને પ્રોત્સાહન આપવાનો હેતુ છે। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ। નમસ્કાર।